નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતને હિત માટે ફરી વખત આ પોર્ટલ તારીખ 21થી ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. તો મિત્રો, જે મિત્રોને સબસિડીની યોજનાનો લાભ લેવો તે તેમાં ઓનલાઈન અરજી કરી શકે છે. અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વિડીયો ગમે તો શેર કરો. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ફરી વખત આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને જેમાં વાત કરીએ તો પંપ સેટ છે, જે અને સ્પ્રેયર પંપ હોય જેવા અનેક વિવિધ ઘટકો ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. પીવીસી પાઇપ હોય કે ખેડૂતોને 600 ફૂટની મર્યાદામાં આપવામાં આવે છે. ત્યારબાદ ખેડૂતોને સનેડોની યોજના પણ અમલમાં છે. તેમજ ખેડૂતોએ ખેતીવાડીના ખાતાની વિવિધ યોજનાના ઘટકો જેવા કે ખેત ઓજારો, એગ્રો સર્વિસ પ્રોવાઈડ, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી, મિલેટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પંપ સેટ, સોલર પાવર યુનિટ કિટ, વોટર કેટરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન શેલ્ફ અથવા સનેડો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે અલગ અલગ જિલ્લા વાઇઝ છે. જેમાં 21થી લઈ 27માં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ એમ કુલ 5 જિલ્લાનો સમાવેશ થાય છે. 23થી લઈ 29 સવારે 10:30 કલાકથી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને ભાવનગર. તો મિત્રો, અરજી ક્યાં કરવી જે તમારા મોબાઈલથી બી તમે કરી શકો છો. જેના માટે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટ ઓપન થતાં તેમાં યોજનાઓમાં એન્ટર થવાનું રહેશે. ત્યારબાદ ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવેલી યોજનાનો ત્યાં ઓપન થશે.